એટલે ભાઈ કેમ છે ડાયરા સારું ને આપણે જવાનું છે ખેતરમાં કામે. અહીં જો પાણી બાણી ભરાય છે. પાણી તો હારે લઈને જ જવાનું પીવાનું. જવાનું 10 વાગે ભણવા. બારણા જતા જવા પડે બધાય. દેવાય ગયું હાલો બારણું. ખેતરમાં ઉગી ગયા હવે આપણે આગળ જાય છે. ઉગી ગયા ખેતરના હેઠે. બેલ્યું હરીચું થાય છે. તો ખેડૂઆઈ વટાણમાં મરસા વીણાવા જોવા એટલે હવે ત્યાં ફરી સવારમાં પેલી ભારી નાખવા જાય છે આપણે હવે. ઠેકાણું આવી ગયું નાખવાનું ભારી. તેલ નીકળતી ત્યાં એવું ભરી ગમે નહીં. એ તો તમને ઉજરું કરીને જ દઈ દે સમજી ગયા. તો આમ કદ માથે ભારી હોય હારું ટપવી પડે. ટપવાની ચાલો નાખીને લઈ આવીએ આપણે ભારી કાયકા. ચા લેવા ગયેલા હે ગામમાં એટલે એક ડાળીમાં 2 ગુલાબ એ 2 હે કારે ગુલાબ. 15 ને 6 ને 10 ને બબલા લેવા જઈ ચોકડીએ ગામમાં. હા આ બેન ચા તો ગમે ત્યાં લઈ આવે કેળું કે એટલે બકેડી ને તો પાસ કપી ન કરું. કપમાં ચા રેડાવા મળ્યો હે ભરાણો કપ થર કેટ લગન હે જવો આમ તપીને ઓટી જવાનું. બીજું એમાં હું ખાવા જાય ઘડીક પછી પડે એ નો મેળ આવે કઈ. ઘઉંમાં નેદવાનું જ હોય એ બધું. દવા છાંટી દેવાની. બધાય મરસા ટાકવાળા છે. આ બધાય ધોળા થઈ ગયા, ડાઘ પડી ગયા. મરસા તોડવા અમે આવી જાશી ખેતરમાં. તડકો બહુ છે, તોડવાનું મન નથી થતું. પેટ દુખી ગઈ છે, ઢેફા ભાંગી ગઈ. સા ભાઈ ને એમ થાય મરસા તોડવા મળવા એમ. બાબા આવે બાબા ઠેલી લઈને બેઠાના હોય ને શું ખબર હોય. શું કરવું એટલી ઘરે ફાફા માર્યા બધા જાતા કેમરા જઈ બધું ભેગું કરી લીધું. તો બેન હું લેવાય તો ડુંગળીમાં જોટા વેટ રાખી નાખ્યું. ઊભી ડુંગળીમાં હવે અમે આવ્યા વીણવા. એ હારી જ લેવાની હોય. ત્યાં રંબે છે અહીંયા તો કેટલી વીણી